તુલસીની મંજરી હટાવો અને છોડ બચાવો। શું તમારી તુલસીમાં પણ લાંબી મંજરીઓ આવી ગઈ છે? તો આજથી સાવધાન થઈ જાઓ, કારણ કે આ એક નાની ભૂલ તમારી લીલીછમ તુલસીને ધીમે ધીમે નબળી બનાવી શકે છે। ઘણા લોકો રોજ પાણી આપે છે, પૂજા કરે છે, ખાતર પણ નાખે છે, છતાં તુલસીનો છોડ સુકાવા લાગે છે। પરંતુ તેનું કારણ ઘણીવાર પાણી કે ખાતર નહીં, પણ તુલસીની મંજરી હોય છે। જ્યારે તુલસીમાં મંજરી આવે છે ત્યારે છોડ પોતાની મોટાભાગની શક્તિ ફૂલ અને બીજ બનાવવામાં ખર્ચવા લાગે છે। પરિણામે નવા પાંદડા ઓછા આવવા લાગે છે, ડાળીઓનો વિકાસ ધીમો પડી જાય છે અને છોડ ધીમે ધીમે નબળો બનવા લાગે છે। જો તમે સમયસર મંજરી હટાવી દો, તો છોડની ઉર્જા ફરીથી નવા પાંદડા અને નવી ડાળીઓ બનાવવા તરફ વળે છે। આ કારણે તુલસી વધુ ઘાટેલી, લીલીછમ અને તંદુરસ્ત બને છે। મંજરી હટાવવાની સૌથી સરળ રીત એ છે કે જ્યાંથી ફૂલોનો ગુચ્છો શરૂ થાય છે, તેની નીચેના ભાગેથી સ્વચ્છ હાથ અથવા કાતરની મદદથી કાપી લો। ધ્યાન રાખો કે મુખ્ય ડાળીને નુકસાન ન પહોંચે। ઘણા અનુભવી બાગબાનો નિયમિત રીતે મંજરી દૂર કરે છે કારણ કે તેનાથી છોડ લાંબા સમય સુધી જીવંત અને હરિયાળો રહે છે। જો તમને તુલસીના બીજની જરૂર ન હોય તો મોટાભાગની મંજરીઓ હટાવી દેવી ફાયદાકારક બની શકે છે। સાથે સાથે તુલસીને પૂરતો સૂર્યપ્રકાશ, યોગ્ય પાણી અને સમયાંતરે જૈવિક ખાતર આપતા રહો। આ ત્રણ બાબતો અને મંજરીની યોગ્ય કાપણી તમારા છોડને વધુ ઝડપી વૃદ્ધિ કરવામાં મદદ કરી શકે છે। તો હવે જ્યારે પણ તમારી તુલસીમાં મંજરી દેખાય, તેને અવગણશો નહીં। યોગ્ય સમયે તેને દૂર કરીને તમે તમારા તુલસીના છોડને વધુ ઘાટો, વધુ લીલો અને વધુ તંદુરસ્ત બનાવી શકો છો। પરંતુ હવે સૌથી મહત્વનો સવાલ એ છે કે તુલસીની મંજરી ક્યારે હટાવવી જોઈએ? ઘણા લોકો મંજરી ખૂબ મોટી થઈ જાય પછી તેને કાપે છે, પરંતુ ત્યાં સુધીમાં છોડ પોતાની ઘણી ઉર્જા ખર્ચી ચૂક્યો હોય છે। બાગબાની નિષ્ણાતોના મતે જ્યારે મંજરી નાની હોય અને ફૂલ આવવાની શરૂઆત થઈ રહી હોય ત્યારે તેને દૂર કરવી વધુ ફાયદાકારક બની શકે છે। તમે ધ્યાન આપ્યું હશે કે મંજરી આવવાની સાથે જ તેની નીચેના ભાગમાં બે નવી નાની ડાળીઓ બનવા લાગે છે। જ્યારે તમે મંજરીને યોગ્ય જગ્યાએથી કાપો છો ત્યારે આ બંને ડાળીઓ ઝડપથી વધવા લાગે છે, એટલે એક ડાળીની જગ્યાએ બે નવી ડાળીઓ વિકસે છે અને છોડ વધુ ઘાટો બનવા લાગે છે। ઘણા લોકો મંજરીને હાથથી ખેંચીને તોડી નાખે છે। આ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ। આમ કરવાથી ડાળીને નુકસાન થઈ શકે છે અને છોડ પર બિનજરૂરી તાણ આવે છે। હંમેશા સ્વચ્છ કાતર અથવા નખની મદદથી હળવેથી કાપવું જોઈએ। એક બીજી સામાન્ય ભૂલ એ છે કે લોકો એકસાથે ઘણી ડાળીઓ કાપી નાખે છે। જો તુલસીનો છોડ નાનો હોય તો એકસાથે વધુ કાપણી કરવાથી તેની વૃદ્ધિ ધીમી પડી શકે છે। તેથી જરૂર મુજબ અને ધીમે ધીમે મંજરી દૂર કરવી વધુ યોગ્ય રહે છે। જો તમારી તુલસી કુંડામાં હોય તો કાપણી પછી થોડું જૈવિક ખાતર અથવા વર્મી કમ્પોસ્ટ ઉમેરવાથી છોડને નવી વૃદ્ધિ માટે વધારાની શક્તિ મળી શકે છે। સાથે જ સવારે થોડો સૂર્યપ્રકાશ મળે તેની પણ કાળજી રાખવી જોઈએ। ઘણા લોકો પૂછે છે કે શું દરેક તુલસીમાં મંજરી આવવી ખરાબ છે? જવાબ છે નહીં। મંજરી આવવી એ છોડના કુદરતી જીવનચક્રનો એક ભાગ છે। સમસ્યા ત્યારે થાય છે જ્યારે આપણે છોડને વધુ પાંદડા અને વધુ વૃદ્ધિ માટે જાળવવા માંગીએ અને મંજરીને લાંબા સમય સુધી રહેવા દઈએ। આથી જો તમારો હેતુ ઘાટો અને હરિયાળો તુલસીનો છોડ મેળવવાનો હોય, તો સમયાંતરે મંજરીની કાપણી કરવી ઉપયોગી બની શકે છે। થોડા અઠવાડિયામાં જ તમે નવા પાંદડા અને નવી ડાળીઓનો ફરક સ્પષ્ટ જોઈ શકો છો। પરંતુ માત્ર મંજરી હટાવવાથી જ કામ પૂરું થતું નથી। એવી એક વધુ ભૂલ છે જેના કારણે ઘણા લોકોની તુલસી વારંવાર સુકાઈ જાય છે, ભલે તેઓ મંજરી નિયમિત રીતે દૂર કરતા હોય। હવે વાત કરીએ તુલસીની સંભાળ સાથે જોડાયેલી એવી ભૂલની, જે મંજરી કરતાં પણ વધારે નુકસાન પહોંચાડી શકે છે। આ ભૂલ છે વધુ પાણી આપવાની। ઘણા લોકો માને છે કે જેટલું વધુ પાણી આપશું, તેટલો છોડ વધુ સારો વધશે। પરંતુ તુલસીના છોડ સાથે આવું હંમેશા સાચું નથી હોતું। તુલસીને ભેજ ગમે છે, પરંતુ સતત ભીની માટી ગમતી નથી। જ્યારે કુંડામાં અથવા જમીનમાં લાંબા સમય સુધી વધુ ભેજ રહે છે, ત્યારે મૂળ સુધી હવા યોગ્ય રીતે પહોંચી શકતી નથી। પરિણામે મૂળ નબળા પડવા લાગે છે અને ધીમે ધીમે સડવાની શક્યતા પણ વધી જાય છે। જો તમારી તુલસીના પાંદડા પીળા થઈ રહ્યા હોય, નીચે લટકતા દેખાતા હોય અથવા છોડ અચાનક નબળો લાગતો હોય, તો તેનું કારણ વધુ પાણી પણ હોઈ શકે છે। તુલસીને પાણી આપતા પહેલા એક સરળ રીત અપનાવો। આંગળીથી માટીના ઉપરના ભાગને સ્પર્શ કરો।
જો માટી હજુ ભીની લાગે તો પાણી આપવાની જરૂર નથી. જો માટી સૂકી લાગે ત્યારે જ પાણી આપો. આ ઉપરાંત કુંડામાં પાણી બહાર નીકળી શકે તેવા છિદ્રો હોવા ખૂબ જરૂરી છે. જો પાણી બહાર ન નીકળે તો મૂળને નુકસાન થવાની શક્યતા વધી જાય છે. સૂર્યપ્રકાશ પણ તુલસીના સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્વનો છે. તુલસીને દરરોજ થોડા કલાકોનો સારો સૂર્યપ્રકાશ મળે તો તે વધુ સારી રીતે વિકસે છે. પૂરતો પ્રકાશ ન મળે તો ડાળીઓ લાંબી અને નબળી થવા લાગે છે અને પાંદડાની સંખ્યા પણ ઘટી શકે છે. તુલસીને સમયાંતરે જૈવિક ખાતર આપવાથી પણ ફાયદો થઈ શકે છે. વર્મી કમ્પોસ્ટ, ગાયના છાણનું ખાતર અથવા અન્ય જૈવિક ખાતર માટીની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ બને છે. પરંતુ ખાતર પણ મર્યાદિત માત્રામાં જ આપવું જોઈએ. એક વધુ ઉપયોગી વાત એ છે કે સમયાંતરે સુકાઈ ગયેલા અથવા પીળા પડી ગયેલા પાંદડા દૂર કરતા રહો. આથી છોડ વધુ સ્વચ્છ રહે છે અને નવી વૃદ્ધિને પ્રોત્સાહન મળે છે. જો તમે મંજરીની યોગ્ય કાપણી, યોગ્ય પાણી, પૂરતો સૂર્યપ્રકાશ અને સંતુલિત ખાતરની કાળજી રાખશો તો તમારી તુલસી લાંબા સમય સુધી લીલીછમ અને તંદુરસ્ત રહી શકે છે. પરંતુ હજુ એક એવી ખાસ રીત બાકી છે જેનો ઉપયોગ ઘણા અનુભવી બાગબાનો કરે છે. આ રીત અપનાવવાથી તુલસીમાં વધુ શાખાઓ, વધુ પાંદડા અને વધુ ઘનતા જોવા મળી શકે છે. હવે વાત કરીએ તે ખાસ ટેકનિકની, જેનો ઉપયોગ ઘણા અનુભવી બાગબાનો તુલસીને વધુ ઘાટીલી અને ભરાવદાર બનાવવા માટે કરે છે. આ ટેકનિકનું નામ છે ટીપ પ્રુનિંગ, એટલે કે ડાળીની ટોચની કાપણી. સામાન્ય રીતે તુલસીનો છોડ સીધો ઉપર વધવા માંગે છે. પરંતુ જ્યારે તમે તેની ટોચનો નાનો ભાગ કાપો છો, ત્યારે છોડને સંકેત મળે છે કે હવે નવી બાજુની ડાળીઓ વિકસાવવી જોઈએ. આ કારણે એક ડાળીની જગ્યાએ બે અથવા ક્યારેક તેથી પણ વધુ નવી ડાળીઓ નીકળવા લાગે છે. થોડા સમય પછી આખો છોડ વધુ ઘાટો અને ભરાવદાર દેખાવા લાગે છે. ટીપ પ્રુનિંગ કરતી વખતે હંમેશા ધ્યાન રાખો કે ખૂબ વધુ કાપણી ન કરો. માત્ર ઉપરનો નાનો નરમ ભાગ જ દૂર કરો. ખાસ કરીને જ્યાં બે નવા પાંદડાની જોડી દેખાતી હોય, તેની ઉપરથી હળવેથી કાપણી કરવી વધુ યોગ્ય રહે છે. જો તમે દર થોડા અઠવાડિયે આ રીત અપનાવશો તો તુલસીમાં સતત નવી વૃદ્ધિ જોવા મળી શકે છે. ઘણા લોકો આશ્ચર્ય પામે છે કે એક જ છોડ થોડા મહિનામાં કેટલો ભરાવદાર બની શકે છે. પરંતુ અહીં એક મહત્વની વાત છે. કાપણી કર્યા પછી છોડને થોડો સમય આપવો જરૂરી છે. રોજ રોજ કાપણી કરવાથી ફાયદો થતો નથી. છોડને નવી ડાળીઓ વિકસાવવા માટે સમય જોઈએ. ઘણા લોકો એક વધુ પ્રશ્ન પૂછે છે કે શું તુલસીના પાંદડા નિયમિત તોડવાથી છોડને નુકસાન થાય છે? હકીકતમાં યોગ્ય રીતે પાંદડા તોડવામાં આવે તો સામાન્ય રીતે નુકસાન થતું નથી. પરંતુ એક જ જગ્યાએથી ખૂબ બધા પાંદડા એકસાથે તોડી લેવાથી તે ડાળી નબળી પડી શકે છે. તેથી અલગ અલગ ડાળીઓમાંથી મર્યાદિત પ્રમાણમાં પાંદડા લેવા વધુ સારું રહે છે. જો તમારી તુલસી જૂની થઈ ગઈ હોય અને નીચેનો ભાગ ખાલી દેખાતો હોય, તો પણ ચિંતા કરવાની જરૂર નથી. યોગ્ય કાપણી અને સારી સંભાળથી ઘણી વખત છોડમાં ફરી નવી વૃદ્ધિ જોવા મળી શકે છે. તુલસી માત્ર એક સામાન્ય છોડ નથી. ઘણા ઘરોમાં તે દૈનિક જીવનનો એક મહત્વનો ભાગ છે. તેથી તેની યોગ્ય સંભાળ રાખવાથી તે લાંબા સમય સુધી સુંદર અને તંદુરસ્ત રહી શકે છે. હવે છેલ્લો અને સૌથી રસપ્રદ ભાગ બાકી છે. શું તુલસીની મંજરીને ફેંકી દેવી જોઈએ કે તેનો પણ કોઈ ઉપયોગ થઈ શકે? ઘણા લોકો આ બાબત જાણતા નથી. પરંતુ તુલસીની મંજરીનો ઉપયોગ કેટલીક રસપ્રદ રીતે થઈ શકે છે. હવે આવી ગયા છીએ આ વિડીયોના અંતિમ અને સૌથી રસપ્રદ ભાગમાં. ઘણા લોકો તુલસીની મંજરી કાપ્યા પછી તેને સીધી કચરામાં ફેંકી દે છે. પરંતુ શું તમે જાણો છો કે આ મંજરીનો પણ ઉપયોગ થઈ શકે છે? જો મંજરી સંપૂર્ણ રીતે પરિપક્વ થઈ ગઈ હોય, તો તેમાં નાના બીજ તૈયાર થઈ શકે છે. આ બીજને સાચવીને ભવિષ્યમાં નવા તુલસીના છોડ ઉગાડવા માટે ઉપયોગ કરી શકાય છે. આ રીતે એક જ તુલસીના છોડમાંથી અનેક નવા છોડ તૈયાર થઈ શકે છે. જો તમને નવા છોડ ઉગાડવામાં રસ ન હોય, તો મંજરીને કમ્પોસ્ટમાં પણ ઉમેરી શકાય છે. તે કુદરતી રીતે વિઘટિત થઈને માટીની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ બની શકે છે. હવે આખી વાતનો સાર સમજીએ. તુલસીમાં મંજરી આવવી એક કુદરતી પ્રક્રિયા છે. પરંતુ જો તમારો હેતુ વધુ પાંદડા, વધુ ડાળીઓ અને લાંબા સમય સુધી લીલીછમ છોડ મેળવવાનો હોય, તો સમયસર મંજરી દૂર કરવી લાભદાયક બની શકે છે. સાથે સાથે યોગ્ય પાણી આપવું, માટીમાં પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવી, પૂરતો સૂર્યપ્રકાશ આપવો અને સમયાંતરે જૈવિક ખાતર ઉમેરવું પણ એટલું જ મહત્વનું છે.
ટીપ પ્રુનિંગ જેવી સરળ પદ્ધતિ અપનાવીને તમે તુલસીને વધુ ઘાટીલી અને સુંદર બનાવી શકો છો. નાના નાના પગલાં ઘણી વખત મોટા ફેરફારો લાવી શકે છે. ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેમની તુલસી વારંવાર સુકાઈ જાય છે. પરંતુ ઘણી વખત સમસ્યા કોઈ મોટી નથી હોતી. માત્ર થોડા સરળ ફેરફારો કરીને છોડની વૃદ્ધિમાં નોંધપાત્ર સુધારો લાવી શકાય છે. તેથી હવે જ્યારે પણ તમારી તુલસીમાં મંજરી દેખાય, ત્યારે તેને ધ્યાનથી જુઓ. જો તમને વધુ ઘાટો અને સ્વસ્થ છોડ જોઈએ, તો યોગ્ય સમયે તેની કાપણી કરવાનું વિચારો. અને સાથે સાથે પાણી, પ્રકાશ અને ખાતરની યોગ્ય સંભાળ રાખવાનું ભૂલશો નહીં. આજે તમે જાણ્યું કે મંજરી શું છે, તેને ક્યારે અને કેવી રીતે દૂર કરવી, વધુ પાણીથી શું નુકસાન થઈ શકે, તુલસીને વધુ ઘાટીલી કેવી રીતે બનાવવી અને મંજરીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય, તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને આવી જ ઉપયોગી બાગબાની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ એક નવા અને રસપ્રદ વિષય સાથે. ધન્યવાદ.